પલક કહેવાય ને પલકમાં પાણી અડી જાય એટલે છે ને ભાઈ બેન જ પડી જાય. હવે છે ને હવારમાં માથાકૂટ કરી છે ગાડી ચાલુ તો કરવી જ પડશે ગમે એમ. કારખાને હવે ચોમાસામાં છે ને ભાઈ લાઈટ જવાનું બહુ પ્રોબ્લેમ રહે છે. આવડા છે ને અમારે સુનીતા બેન ની કા બેન જૂના ફોટા જોવે ને મજા આવે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ, જય બાપા સીતારામ. તમારા બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગને કરીને સ્ટાર્ટ. અત્યારે છે ને ભાઈ હજી સવાર જ છે, આજ નથી પડી પણ છે ને ભાઈ રાતના છે ને ભાઈ 5 વાગ્યાથી વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. ને હજી છે ને ભાઈ તમને દેખાતું થઈ છે વરસાદ છે ને ભાઈ ચાલુ જ છે. તો મસ્ત મજાનું છે ને ભાઈ વાતાવરણ થઈ જશે. ને મેં છે ને ભાઈ વિડીયો જોયા વેજોદરીના ને ભાઈ ઘણા ગામના ભાઈ માલન નદી મોવાના આમ બે કાંઠે પાણી દે, બે કાંઠે. અમારે અહીં એટલું બધું પાણી નહીં થતું, અમારે વરસાદ છે કન્ટિન્યુ ચાલુ છે પણ છે ને અમારે પાણી દેખાય નહીં કેમ કે દરિયો અમારે નજીક છે, ડાયરેક્ટ પાણી દરિયામાં જ વી જાય. અત્યારે તો કેવું મસ્ત મસ્ત છે ને ભાઈ વરસાદ ચાલુ છે, તો ઝીણા 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 સાટા. ને આ બાજુ છે ને ભાઈ પાણી તો ચાલુ છે. અને અત્યારે મસ્ત મજાનું બ્લોગિંગ કરીને સ્ટાર્ટ. ચેનલમાં નવી તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો અને એમથી કોમેન્ટ કરી નાખો એક મસ્ત મજાની. અત્યારે તમારું સુનીતા બેન છે ને ભાઈ ચા બનાવે છે કેમ કે અત્યારે છે ને ભાઈ જે કારખાને જવાનું બહાર છે, અમારે ઊભા છે છીએ મોટું મોટું ધોઈને ફ્રેશ થાય છે ને ભાઈ ચા બનાવે છે અમારે સુનીતા બેન. અત્યારે તો મસ્ત મજાની ચા હે બેન ચા તો બનાવી પડે ને, ઊભા થઈને પેલા ચા જોવે. હા, ઊભા થઈને પેલા ચા જોવે, બીજું કાંઈ ન જોવે એમ. કેવો વરસાદ કેવો આવે? બહુ આવ્યો, બહુ આવ્યો ને. હા દે હા તો નસલું છે એમ. હા તો પલાળી દીધા. પલાળી દીધા ને તો અત્યારે તો ચા બને છે. મારા ભાઈ છે ચા બનાવે છે, તો આવી રીતે બનાવે છે. મારા બા છે ને એક રોટલી બનાવે છે. હે બા? હા, રોટલી બનાવે એમ. ખાવા દો ને તમારે. ખાવા તો બહુ જ ને, સવારમાં ખાધા વગી હાલે. ચા ને રોટલી જ પી. નાસ્તો તો કરવા જોઈએ ને. હા, એ વાત સાચી. તો અત્યારે તો મસ્ત મને રોટલી બને છે કેમ કે સવાર ઊભા થઈ ગયા. શાક રોટલો એવું ન ખાવાનું મજા આવે સવારમાં છે ને સાઈન રોટલી હોય ને એટલે હાલે. અત્યારે મસ્ત મજાની શાક રોટલી ને એવું ખાઈ લઈ પછી વી જવાનું છે કારખાને હીરા ગવા. આપણે હીરા ગવાનું કામ છે એ તો ખબર જ છે. ને મારા બાની હવે છે ને ભાઈ પાછા બીજી સીધા આવે, હવે નેવરા નહીં રહે કેમ કે વરસાદ થઈ ગયો છે. એટલે હવે મારા આતાની ઓલે વધારે કામ હોય કેમ કે કપાસ સોંપવાનું હોય, કપાસ નેદવાનું હોય, એવું બધું ના કામ હોય. ક્યારેક ક્યારેક ને આપણે આટો મારશું પછી હજી તો છે ને કપાસ સોંપ્યો છે, લગભગ કપાસ સોંપીને અમારો પપ્પા ગયેલા હતા ને. તો અત્યારે તો આપણે નાસ્તો કરી લઈએ પહેલા. તો અત્યારે છે ને ભાઈ સવારમાં છે ને ભાઈ ગાડી છે ને ભાઈ બેન પડી ગઈ ગાડી. હા, ગાડી જઈ છે ને ભાઈ બ કરે છે. આમાં કેમ છે ખબર છે, નવી ગાડી લઈ આવ્યા કે જૂની ગાડી આંકવાની છે ને ભાઈ. હવે તો બેન કરી નાખું ક્યાં એટલે છે ને ભાઈ બેન પડી જાય અમારા રામભાઈ. નવી ગાડી લઈ પાણી અડી ગયો અને બીજું કઈ નહીં, વરસાદ અડી ગયો. વરસાદ અડી ગયો કેમ કે આ વરસાદની કારણ છે ને ભાઈ ગાડીઓ આમ માંગ્યું પડી જાય એમ લાગે. તો અત્યારે છે ને ભાઈ આને માથે કટ કરીએ છીએ, સલું ને થતી કાંઈ પર તમારે થી રાખ સલું વરસાદ ને હેરાન કરે એમ. આ ગાડીઓ છે એક જ પ્રોબ્લેમ આવે, પાણી અડી જાય ગમે ના ઇન્જિનમાં છે, પછી ઓલો પલક કહેવાય ને પલકમાં પાણી અડી જાય એટલે છે ને ભાઈ બેન જ પડી જાય. હવે છે ને સવારમાં માથાકૂટ કરી છે ગાડી ચાલુ તો કરવી જ પડશે ગમે એમ કરીને. કારણભાઈ હવે નો શરૂ થાય તો દવાખાને લઈ જાવી જોઈએ. દવાખાને લઈ જજો નકર આ ઢાળમાં રાખીને મેકી એમ લીવર એક બાટલો સડાઈ આવીએ એટલે થઈ જાય ભાઈ શરૂ. તો અત્યારે છે ને ભાઈ થાતી વિધિ કરીએ છીએ. જો આ કદાચ ચાલુ થઈ જાય તો સીધા કાદમાં ચાલુ થઈ જ જાય ને. આમ ભલો ભૂંગળી મૂંગળી કાઢીને ભલો આમ તો કિરાણ કેમ દાખલ દવા દવા. અત્યારે છે ને ભાઈ આપણે કારખાને આવી ગયા છે ને એંગર છે ને ભાઈ કારખાને હવે ચોમાસામાં છે ને ભાઈ લાઈટ જવાનું બહુ પ્રોબ્લેમ રહે છે. આવડા હાલે છે ને અમારે સુનીતા બેન ની કા બેન. આ જોની વરસાદ આવે ત્યાં બધી જોવા નીકળે. હા, અમારે રેખામાંથી જો કા હીરા કહું પડો હલો લેટ હોય તો હીરા ગયે ને એમને હું હીરા ગયે. આ પરપી વાળા ઉભા ભળો આમને. તો ભાઈ છે ને લાઈટ વહી ગઈ એટલે બહાર છે ને ભાઈ વરસાદ જોવા નીકળી ગયા. વરસાદ ચલો જ છે. અત્યારે છે ને ભાઈ થઈ ગયા છે મસ્ત મજાના બપોરને. આપણે છે ને ભાઈ બપોરા કરવા આવી ગયા છીએ ને અત્યારે છે ને ભાઈ અમારા સુનીતા બેન બપોરા કરવા બેસી જશે ને આપણે પણ બપોરા કરવા બેસી જવાનું છે. ને અત્યારે છે ને ભાઈ માઇન વરસાદ રહો છે. આ તો લગ્ન છે ને વરસાદ ચાલુ હતો. બાકી મારે કુલદીપભાઈ જો કા ભાઈ નિશાલ નથી ગયા હતા? નહીં, વરસાદ આવી ગયો, બારિશ આવી ગઈ. બારિશ આવી ગઈ, નિશાલ નહીં જવાનું? નહીં, બારિશ આવી ગઈ તો નિશાળ જતો. નહીં કરવા મારો પપ્પાની ફોનમાં જ છે ને વરસાદ આવી ગયો એટલે ભાઈ નિશાળ નથી ગયા. ને હવે છે ને ભાઈ આપણે બપોરા કરી રહી ને બાકી તો અમારે સુનીતા બેન તો બપોર કરવા બેસી ગયા. કા બેન? હા, બપોર તો કરવા જ પડે ને. હા, બા કામ ગયા? બા જ્યાં શરીમતમાં.
શરીમતમાં ગયેલા આજ બાનો વારો આવી ગયો તો મારા બા છે ને ભાઈ શરીમતમાં ગયેલા છે એટલે ગોદ ભરે રેશમમાં તો આપણે છે ને ભાઈ બપોરા કરી લઈએ અત્યારે છે ને ભાઈ વરસાદ ચાલુ છે લાઇટ એવી ગઈ છે અને સુનિતા બેન છે ભાઈ અહીંયા હીરા ઘઉં આવે કે હું કરવા આવી કઈ હેલ હું તે રેખા છે હે લગનમાં નહોતા આવ્યા કે આલ્બમ જોઈ આખામાં નો જૂના ફોટા જોવે ને મજા આવે એવું લાઈટ આવી ગઈ હા તો વિડીયોમાં આવી રહી તું વિડીયો જોવો ને ને ખાસ કરીને તો છે ને ભાઈ આપણે લાઇટ વી જાય કે એટલા માટે છે ને ભાઈ આપણે સેટ લઈ આવ્યા છે જનરેટર નવું એટલે શું ભાઈ લાઇટનો પ્રોબ્લેમ બહુ રહી જનરેટર છે ને ભાઈ લઈ આવ્યા છીએ અત્યારે જનરેટર છે ને ભાઈ શેડા પણ કામકાજ ચાલે કાશે કરું માં હા તો હવે શું વાત છે આમાં કઈ વાત નહીં આવે તો જરાક વાર છે તો છે ને ભાઈ અહીં ખોલેલું છે મેં કીધું શેડા પણ ચાલુ છે કેમ કે લાઇટ વી જાય એટલે પછી હીરા તો ગાય નહીં એટલે જનરેટર ચાલુ કરીને પછી પાછા શરૂ કરે ને હીરા ગવાના એટલા માટે છે ભાઈ જનરેટર નવું લાવીને ખાસી તો કોંગ્રેચ્યુલેશન લખી નાખી દો પાછા થાય બહુ મોંઘું પાછું આ અત્યારે છે ને ભાઈ આપણે વિવાજી ઘરે આવ્યા છે ને ભાઈ તમને ખબર તો છે લાઇટનો પ્રોબ્લેમ બહુ રહી છે ને અમારે શેઠ છે ને ભાઈ નવો જનરેટર લાવી નાખે છે ને અત્યારે તો છે ને ભાઈ રજા પડી ગઈ છે આપણે હીરા ગવામાં અમારે સુનિતા બેન કા બેન કોણ જવા મળ્યા રજા હે તી જવાનું હોય ને જનરેટર લેવાય એમને નવું હા શું કહેવાનું તો હવે તમારે હવે હીરા ગવાનું મજા આવી છે કે આમ મજા તો આવે ને આખો દી લેટ વી જાય તો ઘડીક બેહવું પડે ને બેહવું ન પડે એમ એવું હે હા બેઠા કામ હોય કોકને આલ્બમ ને એવું જોતા હોય તે આલ્બમ જોવાનો છે ને મામાનો જોઈ બીજા નતા જોઈ મામાનો ને મામી લગ્ન નો જોવો પડે એવું હે હા હવે પણ એની ટાઈમ રહે કેમ કે જનરેટર આવજો હવે વાતો કરવાનો ટાઈમ નહીં રહે હા હા પેલા રહેતો લાઈટ લીધે એટલે ફટાકા મારવા મળે ને હા એવું છે ભાઈ આપણે લાઇટનો પ્રોબ્લેમ આવે એટલે ફોન એ માઇન્ડ ચાર્જિંગ થાય આપણે ને તમને છે ને ભાઈ દેખાડો અમારે ત્રણ આમ મસ્ત મજાને છે ને ભાઈ એવી ડ્રાઈવરો અહીંયા ત્રણે ભલો લાઈન સરમાં કેમ ઓર મહેશભાઈ ને બોલો ક્યાં ભાઈ શું હાલે આમ તો મોઢું શું કેવું મહેશભાઈ ગેમ રમો ફ્રી ફાયર બંધો છે ઓલા કા કુલદીપભાઈ હા વીએવાની સળેલી લાઈટ ને તો તમારા ફોનમાં ચાર્જિંગ એમ છે ચાર્જિંગ મારે 91%. હા બોલાવ તેને તેને કઈક કામ ધંધો કરો ફ્રી ફાયર રમવા મંડે નથી ફ્રી ફાયર રમવું પડે નિયમ પ્રમાણે એમ કહે છે પાછા અમારે છે ને ભાઈ આપડા ત્રણ ભાઈ છે ને કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ફ્રી ફાયરમાં જ હોય છે આમ કેટલી ફ્રી ફાયર રમે તમારું કોઈ ફ્રી ફાયર રમે ખાસ કરીને છે ને કોમેન્ટ કરજો પેલા રમતા હતા અમારે અહીં ફ્રી ફાયર આવે છે ને ભાઈ આ ત્રણ સિવાય કોઈ નહીં રમે કાબા બહુ ફ્રી ફાયર રમે ક્યાં નેવીરા હોય તી થરી ફાઈ માં ટેમ કાઢે કે કહેતા હોય તો રમે તો નહીં કઈ તો ખરાબ હે લેટ ન હોય તી બેહસાની મને ના સારસિંગ હોય તો રમે ને એવું હે આ લેટ હતી પાછી તી વળી સારસિંગ હતું ત્યાં પાછા છે ને અત્યારે પૂરો નિહાળ લાવ્યા પછી બધા મંડાણા ફ્રી ફાયર રમે એમ હા અત્યાર સુધી કોઈ નતો રમતો તમે હું શાક મેં કીધું શાક મેક હા શાક મેં કીધું અહીં કરતા ગવારને ઓલાવી નાખલા હે એટલે સવારમાં કુલદીપભાઈને પાછું ટિફિન લીધા નહીં કે એટલા માટે કેમ કે કુલદીપભાઈ હવે જાય છે નિશાળે એટલે ટિફિન તો કેમી લીધવું પડે ને આજમાં છે ને ભાઈ પાછી નીકળી જઈએ છે મસ્ત મજાની વરાપ જો વરાપ નીકળી જઈએ છે અત્યારે હજી તેડકો તો નહીં નીકળો પણ આવી રીતનું છે ભાઈ વાતાવરણ જો આજમાં હજી છે ને તેડકો તો નીકળો જ નથી વાતાવરણ પણ છે ને વરસાદ નથી આવ્યો આમ છે એટલે વરસાદ આવતો રહે છે તોય ધીમે ધીમે પણ છે ને બહુ વરસાદ આવી ગયો સુરતમાં કેમ કે સુરતમાં એમાં વિડીયો જાય કેટલા આમ પાણી ભરી નાખ્યું સુરતમાં હંધે કેમ કે સુરતથી છે ને ભાઈ ઘણા વિડીયો જોવે છે ને વિડીયો હું ઘણા સુરતથી જોઉં છું એમ ઘણાના કેમ કે રીલો આવતી કે ઇન્સ્ટાગ્રામમાં એ જોઉં છું હું તો બાકી લોંગ વિડીયો જ નથી જોતા એટલો ટાઈમ જ નથી રહેતો વિડીયો જોવાનો હતી ઇન્સ્ટાગ્રામ ક્યારેક ઘૂમડતા હોય ને કહેતા મારા ગઢામાં છે બકાલો ને એવું સોંપી દીધેલ છે ને હંમેશા ને ભાઈ કાકડી આવેલ છે એ છે ને અત્યારે દેખાડાય નહીં કેમ કે અમારે ઘરે અહીં છે ને બધા વિડીયો જોવે કે એટલે એવડે ખબર પડી જાય પાછી કેમ કે અત્યારે મને એકને જ ખબર છે ને કાકડી આવી ગયેલ છે એમ એટલે છે ને ભાઈ એમ છે ને અત્યારે છે ને ભાઈ આપણે લોક જો કેવો થઈ ગયો હાવ અલગ જ લોક થઈ ગયો ને હવે છે ને ભાઈ ખાસ કરીને કોઈ કોમેન્ટ નહીં કરતા વાળ કપાવ નાખો હવે છે ને ભાઈ પાછા મોટા વાળ રાખવા છે એટલે છે ને વાળ મોટા હોય ને તો મને મજા આવે તમને હંદે લાગતો હોય ભૂથા દેખો લાગો પણ વાળ છે મોટા હોય તો જ મને મજા આવે તો અત્યારે પહેલાં છે ને હું નાહી નાખો હવે ફાઇનલી મિત્રો મસ્ત મજાની થઈ જશે હા અત્યારે છે ભાઈ અંધારું થઈ જશે ને આજમાં છે ને ભાઈ વરસાદ અત્યારે તો આવ્યો નથી અત્યારે છે મસ્ત મજાનું છે ને ભાઈ હવે સાંદડા ઉડી જશે અત્યારે છે ને દેખાતા નહીં કેમ કે ધીરે તેટલા છે ને સાંદડા એટલે છે ને ભાઈ દેખાય નહીં ને અત્યારે છે ને તમને વસ્તુ દેખાડો આપણે હજી છે ને ભાઈ એનું પથારી કરાવવાની છે વિડીયો એડિટિંગ કરતા ને ફેકરામાંથી ચડીને ભાઈ બેઠા છે
અમારા ભરતીદાન વેકરો છે મને લાગે આખા ફળિયામ કરશે કેમ કે આ ભાઈ છે ને ભાઈ કાંઈ નહીં છે ને ભાઈ બેઠા તો એ કન્ટિન્યુ એ છે ને રાતે પાછા ઊભા થઈને ભાગે ને પાછા આવે ને એમ કરે આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને તો કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની ને આશા રાખો કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછળનો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય